આજે આપણે બનાવીશું પરવરનું શાક. એ પણ એવા મસાલા સાથે બનાવીશું કે જે લોકોને પરવર નહીં ભાવતા હોય એ લોકોને પણ પરવર ખૂબ ભાવવા લાગશે. તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ પરવર લીધા છે. ધોઈ અને બરાબર સારી રીતે સાફ કરી લેવાના છે. તો હવે આપણે એને છાલ ઉતારી લઈશું અને કટ કરી લઈશું. પરવર શરીર માટે ખૂબ સારા છે. પરવરની તાસીર ઠંડકવાળી હોય છે. આંખ માટે પણ પરવર ખૂબ જ સારા હોય છે. તો અવશ્ય ખાવા જોઈએ સિઝનમાં પરવર આવે તો આવી રીતે આપણે છાલ ઉતારી લઈશું. જો તમારે છાલ ના ઉતારવી હોય તો ઉપરથી રબ કરીને પણ તમે એને સાફ કરી શકો છો, પણ હું અહીંયા છાલ ઉતારી રહી છું. તો બધા જ પરવરને ધોઈને સારી રીતે સાફ કરીને છાલ ઉતારીને રેડી કરી લેવાના છે. તમે જોઈ શકો છો વિડીયોમાં મેં બધા જ પરવરને ધોઈને સારી રીતે સાફ કરીને છાલ ઉતારીને રેડી કરી લીધા છે. તો અહીંયા આપણે કટ કરી લઈશું એને. તો આવી રીતે આપણે કટ કરી લઈશું. પરવરને અલગ અલગ પ્રકારથી આપણે બનાવતા હોઈએ છીએ. સિમ્પલ શાક બનાવતા હોઈએ છીએ, પરવરનું મસાલાવાળું શાક બનાવતા હોઈએ, ભરેલા પરવર બનાવતા હોઈએ છીએ. તો આપણે નવા મસાલા સાથે આજે શાક બનાવીશું. તો એના માટે 2 ચમચી સિંગદાણા, 2 ચમચી તલ, લસણ અને મરચાં. અહીંયા તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો, મેં સ્કીપ કર્યું છે. ટેસ્ટ ને હેલ્થ માટે ધાણા લીધા છે અને બેઝિક મસાલા છે. આપણે અહીંયા પેન ગરમ કરવા મૂકીશું. ઓઇલ એડ કરીશું જરૂર પ્રમાણે. ઓઇલ ગરમ થાય પછી આપણે જીરું એડ કરીશું. જીરું ક્રેકલ થાય પછી આપણે હિંગ એડ કરીશું. હિંગ શરીર માટે ખૂબ ફાયદાકારક છે, ડાયજેશન સારું રહે છે. અહીંયા આપણે જે પરવરને કટ કરીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે અને મિક્સ કરી લઈશું હળવા હાથે. પરવરને પાકતા બિલકુલ વાર નથી થતી, ફટાફટ પાકી જાય છે. તો પરવરને આપણે મિક્સ કરી લઈશું. પરવર ખૂબ જ સોફ્ટ હોય છે, એકદમ ઘી ટાઈપ આપણને પરવર લાગતા હોય છે અંદરથી. જેવું ઘી એકદમ સ્ટ્રક્ચર હોય છે ઘીનું, એ જ પ્રમાણે આનું સ્ટ્રક્ચર પણ એવું જ હોય છે અંદરથી પરવરનું. તો અહીંયા આપણે એને 2 થી 3 માટે કૂક કરીશું. વચ્ચે વચ્ચે આપણે ચેક પણ કરતા રહીશું. અહીંયા આપણે મસાલો બનાવી લઈએ. સિંગદાણા એડ કરી દઈશું, તલ એડ કરી લઈશું, લસણ અને મરચાં પણ એડ કરી લઈશું. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અહીંયા ધાણા પણ એડ કરી લઈશું. ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મસાલા એડ કરીશું. તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મસાલા એડ કરવાના. હું અહીંયા અડધી ચમચી જેવી હળદર એડ કરું છું. કશ્મીરી મરચું અને તીખું મરચું બંને હું અહીંયા એડ કરીશ. ધાણા જીરું પણ એડ કરી લઈશું અને ઢાંકીને આને પીસી લઈશું. તો એકદમ દરદરું હોય એ ટાઈપનું પીસવાનું છે. તમે જોઈ શકો છો આ ટાઈપનું પીસીને આપણે રેડી કરી લીધું છે. આ ટાઈપનું આવું દરદરું હોય તો સ્ટ્રક્ચર બહુ જ શાક પણ ખાવાની મજા આવે છે. તો આપણે શાકને ચેક કરી લઈએ. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો જુઓ શાક અહીંયા 50% જેવું કૂક થઈ ગયું છે, 50 થી 60% જેવું. તો મિક્સ કરી લઈશું આપણે આને. અહીંયા હજી થોડી વાર છે આપણે. તો પાછું ઢાંકીને આપણે પાછું એને 3 મિનિટ પકાયું છે. તો પરવર અહીંયા સરસ પાકી ગયા છે ને તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે અહીંયા જે મસાલો બનાવીને રાખ્યો છે એ પણ એડ કરી દઈશું. મસાલો એડ કર્યા બાદ આપણે હળવા હાથે એને મિક્સ કરવાનું છે, નહીંતર આપણા પરવર એકદમ સોફ્ટ છે તો તૂટી જશે. તો આપણે હળવા હાથે આને મિક્સ કરી લઈશું. તો મિક્સ થઈને રેડી થઈ ગયું છે આપણું શાક. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું અને 1 મિનિટ માટે આપણે આને થવા દઈશું. તો 1 મિનિટ થઈ ગઈ છે. તો શાક સરસ અહીંયા મસ્ત બનીને રેડી થઈ ગયું છે આપણું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું શાક પરવરનું બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે એને નીકાળી લઈશું પ્લેટમાં. ઓઇલ પણ સરસ છૂટું પડી ગયું છે અને સુગંધ પણ બહુ જ સારી આવી રહી છે. એકવાર અવશ્ય બનાવજો આ શાક. તો એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. આવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બનાવી રહેજો. જય શ્રી કૃષ્ણ.